નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત। સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। ત્યારથી મિત્રો આજે સ્વાધ્યાય 1.1 ના દાખલા આગળ આપણે ગણીએ છીએ, ધોરણ 10 ગણિત, એની અંદર વાસ્તવિક સંખ્યા સ્વાધ્યાય 1.1। મિત્રો, ગુસા અને લસા ની મદદથી આપણે બે સંખ્યા મેળવી શકીએ છીએ કે જેનો આપણે લસા ગુસા ગોતીએ છીએ। एक सूत्र याद करें कि लसा गुणिया गुसा जे बे संख्यानो ई बराबर ते बे संख्यानो गुणाकार थाय। तो एना उपर आ दाखलो छे, गई वखते जो के आपणे शीखी गया छे। मित्रों शुं आप्युं छे तो के तमने आप्युं छे गुसा 306 657। लई लो नोट अने पेन। विद्यार्थी मित्रों, गणित जे छे ए गणवानो विषय छे એટલે नोट अने पेन साथे लई गणता रहेजो। कारण के गणित जे गणता नहीं जोया करे छे ने काळ जेवुं लागे। साहेब अघरू लागे, अघरू तो लागे ज ने भाई, बरोबर अघरू लागे। वळे ने दुनिया में करे गे गे के फेफे थी घड़ीक सरकार मर्दोनो हजी लो तो मजा आवे ने मजा कंईक और आवे। दाद कदम बे काळनी हामा भरो तो मजा आवे, बरोबर। एटले नोट पेन लईने कदम काळनी हामा आपणे भरवाना छे, एटले नोट पेन लईने गणजो, जेथी करीने तमने दाखलो आवड़े, गणवाथी आवड़शे। मित्रों, गुसा आप्यो छे, पछी आपणे लसा गोतवानो छे, बे संख्या आपी छे, तो तमने ख्याल छे के गुसा कोई पण बे संख्यानो गुसा गुणिया ई बे संख्यानो शुं करी देवानो मारा वाला लसा, अने ई बे संख्या जे छे एना गुणाकार बराबर थाय। एटले के 306 5 657। मित्रों, गुसा केटलो आप्यो तो के 9 गुणिया लसा बराबर 306 गुणिया 657 657 बे संख्यानो गुणाकार। हवे आपणे गोतवानुं छे विद्यार्थी मित्रों लसा लच्छा गोतवानुं छे। लच्छा 306 657 डिवाइड बाय 9 अहींया गुणाकार में सामे जाय तो भागाकार में, बराबर बेजमेंट भागाकार में नीचे छेद एटले बेजमेंट में एने जवा देवानो छे। विद्यार्थी मित्रों, अहींया थोड़ोक तमारे भागाकार करी अने आगळ दर्शावो तो तमने मळी जाय। बेजमेंट नी अंदर 3 गुणिया 3 लखुं छुं, तमने एम थशे शा माटे तमारी माटे गणतरी सहेली थाय એટલા માટે 657। विद्यार्थी मित्रों, अहींया 6 छे એટલે 3 वडे विभाज्य આપણે એને ભાગી શકીએ, बराबर। 306 ભાગ્યા 3, આ 3 અહીંયા ભાગ હાલશે, જોજો। 3 દાન કેટલા 30, 0 શેષ 6, 3 2 6 એટલે 6 એટલે શેષ 0, એટલે કે અહીંયા છેદ ઉડાડશું તો જવાબ આવશે 102। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા छेद उड़ी गया है। हवे 657 ने 3 वडे भाग हाले के न हाले चेक करवा माटे आपणे विभाज्यताना चावीओ समजावी दी के 6 5 અને 7। जो 6 ने 5 11 ने 7 18 थाय। तो 18 जे छे आ त्रणेय संख्यानो सरवाळो 3 वडे विभाज्य छे के नहीं? छे के नहीं? 18 भाग्या 3 थाय के न थाय? तो के थाय, એટલે કે આ 3 વડે વિભાજ્ય હશે। જોઈએ આપણે ચેક કરી, मतलब के 6 5 7 ભાગ્યા 3, 3 2 6 0 5 3 1 3 2 7 ઉપરથી નીચે 3 9 27 0, मतलब के 3 જે અહીંયા છેદ ઉઠશે કેટલા 219 અને 102। तो मित्रों, तमारो जे लसा जे छे लसा बराबर 102 गुणिया 219। तो चलो 102 गुणिया 219 करी 0 0 2 2 4 2 0 0 2 1 2 પછી 1 નો વારો 1 અહીંયા 0 મૂકશું 1 2 2 1 0 0 1 1 1 9 2 18 વધી 1 9 0 0 1 9 1 9 8 2 ને 1 3 9 અને 4 13 વધી પડી 1 1 ને 1 2 2 22 338। तो लसा थशे मित्रों 22,338।
કે જે આ બે સંખ્યાનો લસા છે. મિત્રો આ જે સૂત્ર છે ખાસ યાદ રાખજો, આના ઉપરથી દાખલા પૂછાય છે કે કોઈ પણ બે સંખ્યાનો લસા ગુણ્યા ગુસા બરાબર તે બે સંખ્યા થાય. તો અતિ ઉપયોગી અને સરળ દાખલો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5. દાખલા નંબર 5 નોટ પેન લઈ અને જાતે ગણજો. જોયા પછી જોઈને આવડે એવું નથી, ગણવાથી જ દાખલો આવડે. ગણિત ગણને કા વિષય હોતા है दोस्त, तो गणते रहना. હવે દાખલા નંબર 5 કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે, પ્રાકૃતિક સંખ્યા n માટે એટલે કે ધન હશે બરોબર, તો એના માટે 6 ની n ઘાત નો 6 ની પછી n ઘાત એટલે n સંખ્યા હશે કોઈ પણ, તો 6 ની કોઈ એક n ઘાત માટે કે 6 ની કોઈ ઘાત હશે 1 2 3 4 5 ગમે તે, એ માટે અંતિમ અંક શૂન્ય થાય કે ન થાય? અંતિમ અંક શૂન્ય થાય કે ન થાય? હાલો ચેક કરીએ. ચાલો 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 મિત્રો, અહીંયા લખતા પહેલા એક આપણે થોડું વિચારીએ, કારણ કે ગણિતની અંદર વિચાર ઉપર જ હાલે. અહીંયા પાકું કરવા ઉપર કઈ હાલતું નથી. હા, પાકું થોડું ઘણું કરવું પડે કદાચ ક્યારે. જો અંતિમ અંક શૂન્ય થાય એવું કીધું બરોબર, આ થોડુંક વિચારો. માનો કે 10 છે, તો 10 ક્યારે બને? તો કે 2 પંચા 10 બને કે ન બને? બરોબર. હવે એમ કહું કે 20 છે, પાછળ શૂન્ય આવ્યો કે ન આવ્યો? આવ્યો. તો પાછળ જ્યારે આપણે શૂન્ય આવે ત્યારે 2 2 4 25, મતલબ કે 2 2 5. રેડી? માનો કે હજી એક સંખ્યા લઈએ 30, તો 30 ક્યારે બને? તો કે 15 દુ 15 ગુણ્યા 2 એટલે 2, 15 એટલે 3 ગુણ્યા 5. રેડી? તો 3 2 2 3 5 2 3 5, તો સિરીઝ થઈ ગઈ 2 3 5. તો આ રીતના તમે જુઓ કે હજી આપણે એક સંખ્યા લઈએ 40, તો કે 8 પંચા 40 થાય એટલે 2 નો ઘન 2 2 2 ગુણ્યા 5. તો અહીંયા આ બધી સંખ્યા તમે જોશો ને તો બધાની અંદર એમ કહેવાય કે એકનો એક અંક રિપીટ થાય છે. માતાજીની દયાથી સમજો રિપીટેડ નંબર જો બધામાં બગડો પાતળો બગડો પાતળો બગડો પાતળો બગડો પાતળો આવે 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 અને આવે જ. જ્યાં વાહે 0 આવે અને બગડો પાતળો આવે. 5 દુ 10, 10 તો જ બને ને. આ 1 ગુણ્યા 10, 2 ગુણ્યા 10, 3 ગુણ્યા 10, 4 ગુણ્યા 10, એ તમે વિચારો કે 1 ગુણ્યા 10 છે, આ 2 ગુણ્યા 10 છે, 3 ગુણ્યા 10 છે, 4 ગુણ્યા 10 છે, તો 10 ક્યારે બને મારા વાલા? જો અહીંયા લખ્યું 2 અને 5 હોવા જોઈએ, તો જ વાહે 0 આવે, તો જ પાછળ 0 આવે. અને 0 આવ્યો હોય મતલબ કે 2 અને 5 અવયવ હોવા જોઈએ. ઓકે, તો હવે અહીંયા જોજો કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n બરાબર 6 ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 3 લખી અને પછી ઉપર n ઘાત લખી શકાય. લખી શકાય કે ન લખી શકાય? ઓકે, તો આને એને લખીએ કે 6 ની n ઘાત માટે જો અંતિમ અંક શૂન્ય હોય, અંતિમ અંક શૂન્ય હોય, એમ કહેવાય કે અંતિમ અંક શૂન્ય હોય તો તેના અવયવ શક્ય અવયવમાં 2 અને 5 હોવા જોઈએ. પરંતુ અહીં 6 ની n ઘાતમાં 2 અને 3 અવયવ છે, 5 નથી. અવયવમાં કે મિત્રો અહીંયા ગમે એટલી ઘાત આપણે ઉપર લડસાવી તો નકરા બગડા નકરા તગડા થાય. માનો કે અહીંયા તમે 2 અને 3 જે છે એની 2 ઘાત n બરાબર 2 લઈ લો, તો 2 3 2 3. રેડી? તો આ રીતના નકરા બગડા તગડા જ થવાના છે. એટલે મતલબ કે અહીંયા 5 તો કઈ છે નહીં. મતલબ તમે કહી દીધું કે ભાઈ અહીંયા પાછળો નહીં આવે એટલે 0 નહીં બને. 2 અને 5 હોય તો જ 0 બને, તો જ પાછળ 0 આવે. મતલબ કે અહીંયા 5 અવયવમાં 5 નથી. જેથી 6 ની n ઘાત માટે
અંતિમ અંકનો માટેનો અંતિમ અંક 0 એટલે કે 0 થશે નહીં. આ થઈ ગયો આપણો દાખલો પૂર્ણ. તો આટલું તમારે મિત્રો લખવાનું છે, બરોબર, કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 હોય કે ન હોય, હોય કે ન હોય, હોય કે ન હોય, એટલું જ કહેવાનું. તો કે ન હોય, કારણ કે પાછળ 0 આવવા માટે શરત છે 2 અને 5 જોવા જોઈએ. આપણે એને કહી દીધું છગડો છે તો એ 2 અને 3 થી બને, એટલે કે બગડો આવશે, પણ પાંચડો ક્યાંય દેખાતો નથી, ક્યારેય નહીં, ભવે ભવમાં, હાથમાં પાતાળે નહીં, હાથમાં પાતાળમાં પાંચડો ક્યાંય દેખાતો નથી, અને આવવાનો નથી. તમે ગમે એટલી ઘાત લે, બગડો તગડો બગડો તગડો બગડો તગડો બગડો તગડો દોડી તીડી જ આવવાનું, બરોબર. મતલબ કે પાંચડો નહીં આવે તો 0 નહીં બને. કારણ કે તમે ફરીથી એકવાર જોઈ લો કે 10 ક્યારે બન્યા? 2 5. રેડી? 20 ક્યારે બન્યા? તો કે 2 ગુણ્યા 10, તો 10 બનવા માટે 2 5 તો જોઈએ ને. 30 ક્યારે બન્યા? તો કે 3 ગુણ્યા 10, તો તેને 2 5 તો જોઈએ ને. કોઈ પણ 0 વાળી સંખ્યા લાવી હોય તો 2 અને 5 જોઈએ, બરોબર. એટલા માટે અહીં આ જે છે એની પાછળ શૂન્ય શક્ય નથી. મિત્રો, દાખલા નંબર 6. દેખાવમાં વિચિત્ર પણ આમ સરળ મારા મિત્ર. દાખલો છે વિચિત્ર પણ મૂંઝાતો નહીં મારા મિત્ર. તો દાખલો છે વિચિત્ર, મૂંઝાતો નહીં મિત્ર, કારણ કે જો આવડતું હોય તને ગણિતની ગુણાકાર અને સરવાળા અને ભાગાકારનું ચિત્ર, તો મૂંઝાતો નહીં મારા મિત્ર. આવું બધું આપણે શું છે, કવિતા ક્યારેક લખી, ક્યારેક 11-12માં ભણતો ત્યારે હું સાયન્સ રાખ્યું, પછી આમ પાછળ છેલ્લી બેન્ચે બેઠા બેઠા કવિતાઓ લખતા, બરોબર. અને ઉપનામ જુવાન રાખેલું મેં એ વખતે. આજે 30મું વર્ષ હાલે છે, 10 વર્ષથી ભણાવું છું કોલેજના સમયથી. તો મિત્રો, ઉંમર નાની દેખાશે પણ અનુભવ જે છે એ ઘણો છે. તો જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો આપના મિત્રો સાથે. અને ડાયરાની મજા ખૂબ માણવાની છે આપણે, ગણિતનો ડાયરો. ઇન્સ્ટાગ્રામમાં બોટાદવાલા સર, ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ રીલ વાયરલ, આપનો ખૂબ સારો પ્રેમ મળ્યો છે, બરોબર. અને ઘણા બધા શિક્ષક મિત્રો જે છે વખાણ કર્યા છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને સપોર્ટ માટે પણ ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો સમજાવો કે આ જે સંખ્યા, આ કોઈ એક સંખ્યા જ હશે, ભલે આવડું મોટું પૂંછડું લાંબુ કર્યું, પણ છે એક જ પ્રાણ. સમજી લો, પૂંછડું ગમે એટલું લાંબુ, પ્રાણી તો એક જ હોય. અહીંયા જો આ પૂંછડું લાંબુ કર્યું, જોઈને જ તે બીક આવે, એટક આવી જાય ઘડીક 2 સેકન્ડ હાટું, પછી પાછા આવી જવાનું. હા, ઉપલી ન જ હોય, પણ આમ ઘડીક લાગે કે હારું આ કઈક વિચિત્ર આવ્યું છે. વિચિત્ર નથી મારા વાલા, વિભાજ્ય છે કે નહીં કહેવાનું. પહેલી વાત, વિભાજ્ય એટલે શું મિત્રો, પહેલા સમજી લો કે જે સંખ્યા, પહેલા જ લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું, ન જોયું તો પહેલો લેક્ચર જોઈ લેજો, જેમાં બધી સંખ્યા વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. જે સંખ્યાના 2 અવયવ કરતા, સંખ્યાના 2 કે તેથી વધુ, 2 કરતા વધારે, 2 કરતા વધુ અવયવ હોય. 2 કરતા વધુ અવયવ એટલે શું? તો કે માનો કે કોઈ સંખ્યા છે 35, તો પહેલો અવયવ તો 35 છે, એક હું લખું, પણ એ સિવાયને બાકીના બને 3 5, બરોબર. માનો કે લખી 5 + 35, તો એક તો આવ્યો. એક સંખ્યા એ પોતે પણ લખી શકાય 35, અને પાછા બીજા અવયવો પડે. ટૂંકમાં જેના અવયવો 2 કરતા વધુ હોય, એક એ સંખ્યા પોતે અને એક એકડો, અને એ સિવાયનો કોઈ બીજો એક અવયવ હોય, તો વિભાજ્ય છે. તો પહેલા લેક્ચરમાં આપણે વિસ્તૃત વ્યાખ્યા સમજાવેલી છે, ન જોઈએ તો જોઈ લેજો. પણ હું એમ કહું કે 2 કરતા વધુ અવયવ આવે તો એને વિભાજ્ય કહેવાય. અહીંયા સૌપ્રથમ આપણે લખીએ 7 11 13 વત્તા 13. મિત્રો, અહીંયા આપણે એક કામ કરીએ કે 13 કોમન લઈ લઈએ, તો 7 ગુણ્યા 11 વત્તા 1 થાય. અહીંયાથી 13 નીકળી ગયા, અહીંયાથી 13 કોમન લઈ લીધા બેમાંથી, તો 13, 11 + 77 અને 1 78. તો અહીંયા સાબિત તો આપણને 78 છે ને ભાઈ, તો 78 છે એ કોના ડબલ છે? તમે જુઓ, 70 એટલે 35, બરોબર, અને 35 દુ 70 ને 4 એટલે 39 ગુણ્યા 2 એટલે 3 અવયવ શક્ય થઈ ગયા છે, એટલે એક વિભાજ્ય જ કહેવાય. જો આ રીતને લખી શકાય કે આ 13, અહીંયા 70 ના અડધા 35 ને 8 ના 4 એટલે 39 ગુણ્યા 2 થાય,
તો આ જો 2 કરતા વધુ અવયવ છે, જેથી કરીને આપેલ સંખ્યા સ્વરૂપ કહેવાય, સંખ્યા સ્વરૂપ આપ્યું છે માટે 3 અવયવ કેટલા, હજી અહીંયા 13 39 એટલે 3 કરતા વધુ અવયવ છે, 3 કરતા વધુ અવયવ હોવાથી આપેલ સંખ્યા સ્વરૂપ વિભાજ્ય છે, એટલે પૂરું. કારણ કે 1 કરતા વધુ અવયવ હોય તો વિભાજ્ય જ હોય. આપણે લખ્યું કોઈ પણ સંખ્યા છે મિત્રો, માનો કે હું એમ કહું કે 25, તો 25 છે 5 ગુણ્યા 5 લખીએ અને પાછો 1 તો શક્ય જ છે અવયવ, તો 3 અવયવ થઈ ગયા. 2 કરતા વધુ હોવા જોઈએ. માનો કે અવિભાજ્ય છે તો કે 3, તો કે 3 નો એક અવયવ 3 અને 1 જ, તે બીજો કોઈ અવયવ શક્ય નથી, તો આને અવિભાજ્ય કહેવાય. એટલે જે સંખ્યાના 2 જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને એક અવિભાજ્ય છે, અને એની કરતા જો વધારાના અવયવ મળે તો એ વિભાજ્ય છે. હવે અહીંયા દેખાય તો છે કે 2 કરતા 3 કરતા વધુ છે, બરોબર. આ 3 અવયવ છે, હજી આને ભાગ પડે ને પાછા 13 39, તો વધુ અવયવ થઈ ગયા, વિભાજ્ય છે. વધુ ખાસ આપણે સમજાવવા માટે છે, બાકી લખવાનું તમારે લિમિટેડ હોય છે. નવનીત કે કોઈ પણ એવા મટીરિયલ સારા એવા હોય તો એમાં તમે જોજો કે ટૂંકમાં લખે છે. લખવાનું લિમિટેડ હોય પણ સમજવાનું ઘણું ખરું હોય છે. એટલે સમજતા રહેજો, જોતા રહેજો, લાઈક કરતા રહેજો મિત્રો. બીજું સંખ્યા સ્વરૂપ લાંબુ અજગર જેવું. અજગર લાંબો છે, પૂંછડું જે છે એક જ છે. પૂંછડું લાંબુ હોય, પ્રાણી એક જ છે. હવે એ પ્રાણી કેવું છે આપણે કહેવાનું. ઓકે, 7 6 5 4 3 2 1, તો કઈ લખવાની ગુણાકારમાં જરૂર નહીં, +5. મિત્રો આપણે આને ખાલી થોડુંક સાદુરૂપ આપી દઈએ તો વાંધો ન આવે, બરોબર. 3 દુ કેટલા 6 ગુણ્યા 4, બરોબર. એક કામ કરીએ, 4 પંચા 20 કરી દઈએ. 4 પંચા કેટલા 20, 6 સત્તા 42, બરોબર. 6 સત્તા 42. હવે જો 6 દુ 12, આ 42, 6 દુ 12 120. હવે અહીંયા દેખાઈ આવે છે કે વધુ અવયવ શક્ય છે, એટલે કે આપેલ સંખ્યા છે એ વિભાજ્ય હશે, બરોબર. હજી ગુણાકાર લખવાની જરૂર, વધુ ગુણાકાર ન લખતા. અહીંયા દેખાઈ આવે છે કે 2 કરતા વધુ અવયવ છે, બરોબર. હજી અહીંથી આગળ તમે લખો તો એક સંખ્યા લખી શકો, અથવા આ રીતના અવયવ દર્શાવી દો. આમ આપેલ સંખ્યા સ્વરૂપ માટે 2 કરતા વધુ અવયવ હોવાથી સંખ્યા સ્વરૂપ, આ કોઈ સંખ્યાનું એક લાંબુ એવું સ્વરૂપ છે, એટલે હું સંખ્યા સ્વરૂપ શબ્દ વાપરું છું, બરોબર. તમે ડાયરેક્ટ લખી શકો છો કોઈ મટીરિયલ પ્રમાણે. સંખ્યા સ્વરૂપ, સંખ્યા સ્વરૂપ વિભાજ્ય છે, વિભાજ્ય છે. લ્યો, કારણ કે 2 કરતા વધુ હોય એટલે વિભાજ્ય હોય જ મિત્રો, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો દાખલો સ્વાધ્યાયનો છે. એક બેન છે, શું નામ છે, સોનિયા. એક પરિભ્રમણ જે છે એ 18 મિનિટમાં પૂર્ણ કરે, અને જ્યારે એક રવિ નામનો જે વ્યક્તિ છે એ પરિભ્રમણ પૂર્ણ કરે છે 12 મિનિટ. માનો કે આ રીતના કોઈ સર્કલ છે કે કોઈ એક બિંદુ છે, ત્યાંથી જે સોનિયા બેન છે અને રવિભાઈ છે એ હારવાર દોડવાનું ચાલુ કરે. એકને 18 મિનિટ લાગે છે, એકને 12 મિનિટ લાગે છે, અને એક જ દિશામાં દોડે વિદ્યાર્થી મિત્રો. તો એમ કહે છે કે એક 18 મિનિટે રાઉન્ડ પૂરું કરશે અને એક 12 મિનિટે એક ચક્કર પૂરું કરે, તો બે ભેગા ક્યારે થાય? પ્રારંભિક સ્થાન. મિત્રો જ્યારે આવા દાખલા હોય ને ત્યારે યાદ રાખજો કે ખાસ તો આપણે કયો કોન્સેપ્ટ આગલા લેક્ચરમાં કીધું હતું કે લસાનો ઉપયોગ ખાસ કરવાનો છે. ક્યાં થાય? કે જ્યારે બે સંખ્યાને આગળ ભેગી કરવાની હોય. લસા એટલે કે આગળ એ સંખ્યાઓ ક્યાં પ્રથમ વખત મળશે. પીએસઆઈ કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓમાં પણ ક્લાસ 3 ની એક્ઝામની અંદર પણ લસાનો ખૂબ મોટો ઉપયોગ છે, બરોબર. રીઝનિંગ મેથ્સની અંદર તો આ સંખ્યાઓ ક્યાં ભેગી થાય? 18 અને 12, બરોબર. તો મિત્રો આ દાખલો ગણતા પહેલા હું તમને બીજા દાખલાનું એક ઉદાહરણ આપું કે લસા જે છે ને એ શા માટે ઉપયોગી છે અને આપણને કેટલો બધો ઉપયોગી થાય. માનો કે એક બેન, હું તમને પેલા નાનું ઉદાહરણ આપું જેથી કરીને તમને વધુ સમજાય
કે એક બેલ દર 2 મિનિટે વાગે છે. કેટલી મિનિટે વાગે? બરોબર. અને એક બેલ દર 3 મિનિટે વાગે, તો બંને સાથે ક્યારે વાગે? પીએસઆઈ, કોન્સ્ટેબલ ને એવી બધી પરીક્ષાઓમાં ખાસ આ પ્રકારના દાખલા હોય છે, જેમાં લસાનો ધોરણ 10 નો પ્રાઇમરી 7મા 8મામાં લસા ગુસા ક્યાંક આવતું હોય, એનો બેઝિક કોન્સેપ્ટનો ઉપયોગ થાય છે મિત્રો. બરાબર, ખાસ જોતા રહેજો. દર 2 મિનિટ, 2 નો ઘડિયો અને 3 નો ઘડિયો, 2 નો ઘડિયો 3 નો ઘડિયો પહેલી વાર, પહેલા મિલન કબ હોગા? બરાબર, અમુક વ્યક્તિઓ જે છે બરાબર સગાઈ થયા છે, તે છે પહેલી વાર ક્યાં મળ્યા હોય એ ખાસ યાદગીરી હોય. એમાં આ બેની યાદગીરી પેલી કઈ કે પહેલી વાર ક્યાં મળ્યા હતા? તો 2 નો ઘડિયો 2 એકા 2, 2 દુ 4, 2 ત્રી 6. 3 નો ઘડિયો 3 એકા 3, 3 દુ 6. તો પહેલી વાર બે મિત્રો ક્યાં મળ્યા છે? તમે જોયું તો 6, મતલબ કે બંને બેલ 6 મિનિટે સાથોસાથ વાગશે. આમ જોવા જઈએ ને તો 2 અને 3 નો લસા છે 6. લસા શું છે 6? 2 ના અવયવ તો કઈ પડે ને 3 ના પડે નહીં. લસામાં મિત્રો યાદ કરો તો બંનેમાં એવું બધું લઈ લે, ન હોય તો લ્યો. એટલે અહીંયા બગડો છે બગડો લેવાનો, અહીંયા શું છે તગડો તગડો લેવાનો. 2 તેરી 6, 6 મિનિટ લસા, 6 મિનિટે બંને બેલ એક સાથે વાગશે. તો મિત્રો આપણે દાખલો જોઈએ ધોરણ 10 નો. સોનિયા દર 18 મિનિટે એક પરિભ્રમણ પૂર્ણ કરે. એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. મિત્રો મારા અક્ષર થોડા ખારા છે એટલે અગાઉથી રકમ લખીને રાખું છું, જેથી તમારો ટાઈમ અને મારો ટાઈમ ન બગડે. કારણ કે મારા અક્ષર જે છે થોડાક સારા છે, એમાં તે અમે બોર્ડમાં લખી અને કેમેરા સામે અમારું જે પરફોર્મન્સ છે એ 100% નહીં આવી શકે. અમારી ટેવ નથી. અમારે સામે 80-90 છોકરા બેઠા હોય ને પછી મજા કરાવે ને વાત અલગ મજા આવી છે. એ ઓફલાઈન ક્લાસમાં તમે આવો તો ખબર પડે. સોનિયા દર 18 મિનિટ એક પરિભ્રમણ પૂર્ણ કરે છે, જ્યારે રવિ દર 12 મિનિટે એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો બંને એક જ બિંદુએ ભેગા કરવા અથવા ભેગા મળે તે સમય ગોતવા અથવા શોધવા લસા 12 અને 18 અને 12 નો લચ્છા ગોતવો પડશે. લસા ગોતવો જોઈએ. તો મિત્રો પહેલા આપણે લખી દઈએ 12. બરાબર, તો 6 દુ 12 એટલે 2 2 2 દુ 4, 4 તેરી 12. તો આ રીતના એના અવયવ છે. બીજા છે મિત્રો 18. બરોબર, 2 તેરી 6, 6 તેરી 18. તો આ શક્ય અવયવ થઈ ગયા. લસા 2 નું લેવાનું. પહેલા તો ઘાતમાં ફેરવી દઈએ. 2 ની 2 ઘાત, 3 ની 1 ઘાત, 2 ની 1 ઘાત, 3 ની 2 ઘાત. હવે મિત્રો સાંભળજો કે લસા જ્યારે આપણે ગોતીએ ત્યારે બંનેમાં હોય એની મોટી ઘાત લેવાની, બંનેમાં હોય તો મોટી લેવાની. એટલે 2 ની 2 ઘાત, અને અહીંયા તગડો બંનેમાં છે તો 3 ની 2 ઘાત. રેડી? 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ચોક 36. એટલે કે 36મી મિનિટે સોનિયા અને રવિ, સોનિયા બેન શ્રી સોનિયા અને રવિ 36મી મિનિટે ભેગા થશે. અને મિત્રો આ જે બેલ વાળો દાખલો કીધો બરાબર, એમાં પણ આવું છે. આવો દાખલો પૂછાય
પેપરમાં કોન્સેપ્ટને બેઝ ફેરવીને આ રીતનું પૂછાઈ શકે. તો યાદ રાખજો કે જ્યારે પ્રથમ વખત કોઈ સંખ્યાઓ ભેગી કરવાની છે, બરોબર, આ બેલ વાળો દાખલો એટલે આપ્યો કે તમને વધુ ખબર પડે કે એક બેલ 5 મિનિટ વાગે છે, બીજી બેલ 10 મિનિટે વાગે, તો બંને એકારે ક્યારે વાગે? તો 5 નો ઘડિયો બોલો, 5 એકા 5, 5 દુ 10, 10 એકા 10, તો 10 મિનિટે હરવાર વાગશે. કારણ કે પહેલી બેલ તો 10 મિનિટે વાગવાની છે, અને બીજી બેલ 5 મિનિટે વાગે, પછી પાછી 10 મિનિટે વાગે, એટલે 10 મિનિટે બે એકારે વાગશે. તો ઘડિયો પહેલી વાર જ્યાં ભેગું થાય ને મિત્રો, હજી પણ એકવાર કહું કે લસા કોને કહેવાય? કે જ્યાં ઘડિયો પહેલી વાર ભેગું થાય એને આપણે લસા કહીએ છીએ, બરોબર. તો આ હતું આપણું સ્વાધ્યાય 1.1. વધુ દાખલા આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી જોતા રહો, લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો, અને આપના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. માસ્ટર ઓફ બોટાદ.